મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, અહંકારથી, અનેક જન્મો અથવા એક જન્મની આદતોથી સ્વભાવવશ જે કરે તે બધું પરમ પુરુષ ભગવાન નારાયણને માટે છે એવા ભાવથી તેમને સમર્પણ કરી દો, તો તમે છૂટી જાઓ. સમર્પણ થતું નથી, આ તકલીફ છે. જો સમર્પણ ભાવ આવી ગયો, ભાઈ આખો દિવસનું કરેલું હાજે તને અર્પણ, તો છૂટી ગયા. પણ આ સમર્પણ ભાવ નથી આવતો, અહીંયા તકલીફ થાય છે. નથી આવતો એટલે એ લઈને આપણે પાછા સુઈ જઈએ છીએ ને સવારમાં પાછું એ જ જાગે છે. નકર કદાચ તમે હાજ આખો દિવસ મહેનત મજૂરી કરીને એક સરળ વાત છે, આખો દિવસ મહેનત મજૂરી કરી જે કાંઈ કર્મ કર્યું તમે કદાચ ભગવાનને અર્પણ કરી દો, તારું આપેલું તને અર્પણ, તો ભગવાન લઈ જવાના છે. લઈ જાય તો સારું, પણ આવતું નથી લેવાય તે. તારું તને અર્પણ એટલું કહેવામાં આપણને જોર પડે છે. કદાચ લઈ ગયા હોય તો આપણને એમ લાગતું હોય ને, અગર 2 મિનિટ થાય ભગવાનનું મંદિર હોય ને, બે હતા આજે તમે ફ્રી થઈ જાવ તો 2 મિનિટ તો માણા બેસી દે, કે લાજુ નહીં 2 મિનિટ, 2 મિનિટની પ્રાર્થના થઈ કે એમાંય આપણે છોકરાને કીધે અગરબત્તી કરી નાખજે કે મારે ખાવાનું મોડું થાય. એટલે આ ભાઈ તું માણા બનીને આવ્યો તો એટલું તો કર, તારી ફરજ બજાય. અગર તો ઓલા 4 પગવાળાને ક્યાં અગરબત્તી કરવી પડે, ધૂપ ધવાડો કરવો પડે. એને જે નીરો એ ખાઈ લે, નો નીરો તોય હાલે, પાણી આખો દી નો પાવ તોય હાલે, પછી એમાં જ આવે ને તૈયાર રાખજો. કેમ કે કાંઈ ન કરવું હોય તો પછી એમાં જવું પડે ને. તુલસીદાસજી મહારાજ કે ને, અસપ્રભુ સાડી ભજી જે આના તેનર પશુ બીનું પૂછ બિસાના, પછી પૂંછડા વગીના પશુમાં જ જવાનું છે. અત્યારે આપણે પૂંછડા વગીના પશુ સહી, જો કાંઈ ન થતું હોય તો આપણીથી. આગળ બતાવે છે 39મા શ્લોકમાં, અર્થાત સંસારમાં ભગવાનના જન્મની અને લીલાની અનેક મંગલમયી કથાઓ પ્રસિદ્ધ છે, તેમને સાંભળતા રહેવું જોઈએ. તે ગુણોની લીલાઓનું સ્મરણ અપાવનારા ભગવાનના અનેક નામ પણ ઉપલબ્ધ છે. લાજ સંકોચ છોડીને ગાન કરતા રહેવું જોઈએ તથા સર્વત્ર આસક્તિ રહિત થઈને વિચરણ કરવું જોઈએ. આપણે હરિનામ કીર્તન હાલતું હોય ને તો આપણે તાળી પાડવી ને એવું આમ એમ થાય, ભારે કરી હારી તાળી પાડવી પડશે, એમાં આપણે આમ કરીએ, એટલે છૂટી મૂકીને કે લકવા થાય, પછી આમ તરહ હાથથી જાય, તાળી નહીં પડે. તરહ હાથથી જાય પછી તાળી પડે, ભાળી ક્યાંય ન પડે. એટલે અત્યારે તાળીઓ પાડી હોય ને તો લકવા ન થાય, કેમ કે નસો બધી છૂટી પડી જાય. તાળીનું એક વૈજ્ઞાનિક કારણ એ છે, ખાલી તાળી પાડવી. અને બીજું મહાપુરુષો કહે છે ને કે ભાઈ તમારે એકલો મંજીરા હોય તો મંજીરા લઈને કીર્તન કરો, ઈ ન હોય તો આ તાલ તો છે જ તે ભગવાનનો આપેલો, ઈ તાલથી પણ હરિનામ કીર્તન રોજ 15 મિનિટ થવું જોઈએ. 48 મિનિટની એક ઘડી કીધી, બરોબર? એક ઘડી કદાચ તમારાથી ભજન ન થાય માની લો તો અડધી કીધી, અડધી 24 મિનિટ, ઈ ન થાય તો કે 12 મિનિટ, 12 મિનિટ તો થાય કે ન થાય? તમે બધા ભાગશાળી જેવું છો કે ભાઈ રોજ 24 મિનિટ કરો, સારું ન કહેવાય? હવે લગભગ ઝાઝા ખરા હશે ને, વિયા ગયા હશે, તો તમે એક ધર આવો, નકર તો આવો હોય ને ત્રીજેથી બંધ થઈ જવું પડે. અડધી તમે માનો ન માનો પણ અડધી ઘડી રોજ ભજન થઈ જાય. અને આમ તો તમે એક આખી ઘડી ઉપર બેહો છો. આગળ બતાવે છે, અર્થાત રાજન આકાશ, વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી, દિશાઓ, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર બધા જ ભગવાનના શરીર છે, બધા જ રૂપોમાં સ્વયં ભગવાન પ્રગટ છે એવું સમજીને અનન્ય ભક્તો પ્રાણી માત્રને પ્રણામ કરે છે. આગળ બતાવે છે 42મા શ્લોકમાં શ્રીમદ ભાગવતમાં, જેમ ભોજન કરનાર દરેક ગ્રાસની સાથે જ તૃષ્ટિ ને પુષ્ટિ સુદ્ધા નિવૃત્તિ એ ત્રણેય એક સાથે થાય છે, તે જ પ્રમાણે મનુષ્ય ભગવાનનું ચરણું લઈ લે, તેમનું ભજન કરે છે, તેને ભજનની પ્રત્યેક ક્ષણમાં ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાના પ્રેમાસ્પદ સ્વરૂપનો અનુભવ અને એમના સિવાયની અનન્ય વસ્તુમાં વૈરાગ્ય એ ત્રણેયની એક સાથે પ્રાપ્તિ થઈ જાય છે. હું કીધું સમજાણું કઈ કે ન સમજાણું? નહીં, હજી કહી દો, સાંભળી લો. ભોજન કરતા હોઈએ આપણે, ભોજન એક એક કોળિયો આપણા પેટમાં જતો હોય, એની અરે ભૂખે મટતી જાય, તૃષાએ મટતી જાય, બધું મટતું જાય છે અને શાંતિનો અનુભવ થતો જાય છે કે નથી થતો? એમ જેમ જેમ તમે ભજન કરતા જાવ એમ શાંતિનો અનુભવ થતો જાય અને તમારી અંદર જે કામ, ક્રોધ, લોભ, લાલચ આ બધું છે એ ધીમે 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 શાંત થતું જાય. એ કાર્ય તો થવાનું નથી. આપણે એ વાત માહિર તો પારંગત તો સહી નહીં, પહેલો આપણે બધું બિહાર દીધું ને સમજી ગયા, તો કઈ બળ કરવાનું હોય નહીં.